હેલો ગાઈસ, આજે આપણે સ્ટફ ટામેટાં આખા ટામેટાનું શાક બનાવીશું। ખૂબ જ સરસ લાગે છે। સબ્જી પરોઠા સાથે પણ બહુ સરસ લાગે છે। આખા ટામેટાનું શાક બનાવવા માટે આપણે નાના નાના મિની ટામેટાં લેવાના છે। હવે ટામેટાને આપણે ઉપરથી બેઠા ઢાંકણા જેવું કટિંગ કરી નાખવાનું અને અંદરનો જે ગર્ભ હોય એ નાના વાડકામાં કાઢી લેવાનો। બધા ટામેટાને એક એક કરીને બધા ટામેટાનો આવી રીતે અંદરનો જે ગર્ભ હોય એ નાના એક વાડકામાં કાઢી લેવાનું। એ ફેંકી દેવાનું નહીં, એ કારણ કે એ ગ્રેવીમાં આપણે વાપરીશું। ગાઈસ, તમે પણ બનાવો છો આવું ટામેટાનું શાક? એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો। હવે આપણે જે અંદર સ્ટફ ભરવાનું છે તે બટાકાનું જે આપણે બટાકાવડાનું બનાવીએ છીએ, આલુ પરોઠાનું બનાવીએ છીએ તેવું સ્ટફ ભરવાનું છે। તો અંદર જે આપણે ખાલી કર્યું એની અંદર આજે બટાકાનું સ્ટફ ભરી દેવાનું અને બધાય ટામેટાં આવી રીતે ભરીને ઢાંકણા બંધ કરીને એને આપણે મૂકી દઈશું। જો બધા ટામેટાને આવી રીતે સ્ટફ કરી દેવાના બટાકાથી। હવે વઘાર કરીશું। પહેલાં રાઈ જીરું અને હિંગનો વઘાર કરીશું। ત્યારબાદ આપણે સમારેલી ડુંગળી અને આદું લસણ મરચાંની પેસ્ટ, જેવી તમારે તીખાશની જરૂરિયાત હોય એ પ્રમાણે ગાઈસ તમે નાખજો। હવે આ જે ટામેટાં આપણે અંદરથી ગર્ભમાંથી કાઢ્યા હતા એ અને લીલી લીમડી નાખીશું। ત્યારબાદ મસાલામાં ગરમ મસાલો, હળદર, લાલ કાશ્મીરી મરચું, ધાણા જીરું પાવડર અને થોડો આપણે ગરમ મસાલો। હવે જે સ્ટફ બનાવ્યું હતું આપણે બટાકાનું એ બધું તો એ ગ્રેવીમાં ઉમેરી દેવાનું છે। પછી એને આપણે ધીરે ધીરે શેકાવા દઈશું। એકદમ શેકાઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડું ગ્લાસ જેટલું પાણી રેડીશું અને આવી રીતે જે ટામેટાં આપણે સ્ટફ કર્યા હતા તે એક કરીને બેઠા જ ધીરા તાપે અંદર મૂકી દેવાના અને બિલકુલ ધીરા તાપે કઢાઈની અંદર શાકના બેઠા હલાયા વગર મૂકી દેવાના અને એકદમ ધીરા તાપે આપણે એમને ચડવા દેવાના। બધા ટામેટાં જો આવી રીતે ગ્રેવીની અંદર બધા મૂકી દેવાના। હવે એકદમ ધીરા તાપે અને ઢાંકી દેવાનું અને થોડું મીઠું અને થોડું ખાંડનું એટલા માટે નાખું છું કે આપણે ગુજરાતીઓ ખટાશ ગળપણનું સરખું માપ રાખીએ છીએ, એટલા માટે સહેજ ગળપણ અને ખટાશ બંને નાખીએ તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે પરોઠા સાથે, રોટી સાથે ખાઈ શકો છો। થેન્ક યુ ગાઈસ।